રાજકોટ ગેંગવોરમાં થયેલા ફાયરિંગના કેસમાં એસઓજી ટીમે અત્યાર સુધીમાં પેડા ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે એક હથિયાર તથા કારતૂસ પણ કબજે કર્યો છે। ગેંગવોરના મૂળ કારણ યુવતી સંબંધિત વિવાદ હોવાનો સામે આવ્યો છે, જેના મામલે અગાઉ માલવિયાનગર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો। આ વિવાદને લઈને પેડા ગેંગ અને સમીર મુર્ગા ગેંગ વચ્ચે અંગત અદાવત ચાલતી હતી। સમીર મુર્ગા ગેંગના 3 આરોપીઓને સમીર જુનેજા અને મેટ્યુ ઝાલા અને જિગ્નેશ બેલુયા પણ ઘટનામાં ફાયરિંગ કર્યું હતું। હાલ તો પોલીસે આરોપીઓની ઝડપી આગળની તપાસ પણ હાથ ધરી છે। ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એને પણ શોધખોળ